નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સાથે ખેડબ્રહ્મામાં 4, વડાલી, તલોદ અને પોશીનામાં પોણા 2 ઇંચ ખાબક્યો। અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી થયા। સાબરકાંઠામાં 8માંથી 6 તાલુકામાં રાત્રિ દરમિયાન 3 મિલીમીટરથી 104 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અને ચેકડેમમાં પાણી ભરાયા હતા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, પોશીના, તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। ખેડબ્રહ્મામાં 4 ઇંચ, વડાલી, તલોદ, પોશીનામાં પોણા 2 ઇંચ અને પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। હિંમતનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। વડાલી, તલોદ, પોશીના અને પ્રાંતિજમાં રાત્રિ દરમિયાન વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જો કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા। ખેડબ્રહ્મામાં રાત્રે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો। રાત્રિના 12 થી સવારે 4 કલાક દરમિયાન 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વરસાદ બંધ થયો હતો। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખેડબ્રહ્માના સુરતી કંપા, સિંગલ કંપા, ગોટા, વાસણા, શ્યામનગર, ગાડુ સહિતના પંથકમાં વરસાદને લઈને ચેક ડેમોમાં નવા નીર આવ્યા હતા, જ્યારે ખેડબ્રહ્માના નવી મેત્રાલથી મેત્રાલ કંપા વચ્ચેના ગરનાળાથી એક તરફની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ હતી। વડાલી ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો રોડ બંધ થયો હતો, અને જો કે સ્થાનિકો તંત્રને જાણ કરી હતી। હિંમતનગરમાં જિલ્લા ડિઝાસ્ટર કચેરીથી મળેલ માહિતી મુજબ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 104 મિલીમીટર, વડાલીમાં 40 મિલીમીટર, હિંમતનગરમાં 3 મિલીમીટર, પ્રાંતિજમાં 37 મિલીમીટર, તલોદમાં 46 મિલીમીટર અને પોશીનામાં 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।